Good evening. Praise the Lord. Hallelujah. સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. આપણી પાસે બહુ સુંદર પ્રભુનું વચન છે, નહીં? તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હાલેલુયા. બલકે હું હંમેશા એવી રીતે કહું છું કે તમારી ચિંતા પ્રભુને આપી દો, સોંપી દો, અને તમારી સંભાળ રાખશે. અલગ અલગ ટ્રાન્સલેશનમાં તમને અલગ અલગ શબ્દો જોવા મળશે, પણ મહત્વની બાબત એ છે કે આપણે ચિંતાનો ભાર આપણા મન પરથી લઈને પ્રભુને સોંપી દઈએ, પ્રભુને ઉપર નાખી દઈએ, અને તેઓ આપણી સંભાળ રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સ્તુતિ કરીએ આનંદ સાથે. આ સુંદર સમય જે તમને મળે, આ સુંદર સમય જે તમને મને મળ્યો છે, તેમની હજુરમાં તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે, તેમની આરાધના કરવા માટે. હાલેલુયા. આનંદ કરીએ વાલા મિત્રો, આનંદ કરીએ, આનંદ કરીએ. પ્રભુ તેમની મોટી દયા, કૃપા, કરુણા તમારા પર રાખો. પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક જગ્યા પર વિદેશની અંદર બહુ જ મોટા મોટા ડોક્ટરો અને સર્જનો એક કોન્ફરન્સને માટે ભેગા થયા હતા, અને દુનિયાભરના ડોક્ટર અને સર્જન અને ફિઝિશિયન અને જાત જાતના રોગોના સ્પેશિયલિસ્ટ હતા. અને ઘણા બધા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને ઘણા બધા લોકો જેમને એમાં ભાગ લેવો હોય, સાંભળવું હોય, એ બધાને માટે પણ એક અલગ મોટો હોલની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી, ઘણી બધી કાબેલિયતો લોકો પોતપોતાની જણાવતા હતા, તેમના અનુભવો જણાવતા હતા, નવી બાબતોને માટે શું કરી શકાય એ બધી બાબતોની ચર્ચાઓ ચાલતી હતી. અને એમ બહુ સુંદર સમય એ હતો કે જેમાં બધા ડૉક્ટરો ભેગા મળીને મેડિકલ ક્ષેત્રે એક સારું કાર્ય કરી રહ્યા હતા, અને હજી પણ વધારે કાર્ય સારું થાય, લોકો આશીર્વાદિત થાય, તેમને આ ઓપરેશનો દ્વારા સફળતા મળે, અને ઘણી બધી એવી બાબતો તેઓ કરી શકે મેડિકલ ક્ષેત્રે, તેના માટે તેઓ ચર્ચાઓ કરી રહ્યા હતા. અને જે બીજા લોકો માટે જે એક હોલ હતો, ત્યાં આગળ એક ભાઈ આવ્યા હતા, અને એ ભાઈ પણ સામાન્ય માણસ હતા, અને તેમણે જે પ્રશ્ન પૂછવા માટે જે સ્ટીક આપે હાથ ઊંચો કરવા માટે, એમણે એક બે સ્ટીકને, એ ફ્લેગને એમણે ઊંચો કર્યો, અને તેમને કહેવામાં આવ્યું કે તમને થોડી વારમાં તમને બોલાવવામાં આવશે. અને જ્યારે એમનો સમય આવ્યો ત્યારે એમને બોલાવ્યા, માઇક આપ્યું, અને તે ડૉક્ટરોની સામે ઊભા રહ્યા, અને તેમને કહેવામાં આવ્યું કે બોલો, તમારો પ્રશ્ન શું છે? અને તેમણે કહ્યું કે બહુ વર્ષો પહેલાંની વાત છે, અને મારા ઘરમાં લૂંટારાઓ આવ્યા હતા, અને મારા પરિવારના રક્ષણને માટે મેં એક લોખંડનો દંડો લીધો હતો, અને મારપીટ થઈ હતી. મારપીટ દરમિયાન એક લૂંટારાને માથામાં વાગ્યો મારો દંડો, અને એ મરી ગયો હતો, અને એનું લોહી જે ઉડ્યું એ મારા મોં પર ને મારા હાથ પર લાગ્યો હતો. કેસ ચાલ્યો, અને સેલ્ફ ડિફેન્સમાં મને એમાંથી છુટકારો મળ્યો, અને મેં મારા પરિવારના બચાવને માટે એ કાર્ય કર્યું હતું. કોઈ ઇન્ટેન્સ નહોતો કે હું તેમને મારી નાખું, પણ બનવા જોગ તે મારા હાથે મરણ પામ્યો.
ગવર્મેન્ટે, સરકારે, કોર્ટે મને ક્ષમા આપી, પણ મારો આત્મા હજી પણ એ વાતને લઈને દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. શું મેડિકલ સાયન્સમાં એવી કોઈ દવા ગોળી છે કે હું એ વિચારો ભૂલી જાઉં? એ જે લોહી મારા પર ઉડ્યું અને મારા હાથમાં લાગ્યું એ સાફ થઈ જાય, સાફ થઈ જાય. આ ગુનો ભલે મને જગતમાં માફ કરવો પડે, એ ગુનો મારા હૃદય પર બોજની જેમ છે અને હું એને લીધે ઘણી રાતો ઊંઘી શકતો નથી, ઘણી વાર રાતોમાંથી જાગી જાઉં છું, ઘણી વાર હું મારું કામ કરી શકતો નથી અને મને એનો બહુ જ પશ્ચાતાપ છે અને મારું હૃદય એ વાતને લઈને કેટલું બધું રડ્યા કરે છે કે એમના પરિવારનું શું થયું હશે. અને ઘણી બધી એવી બાબત જે મને પરેશાન કરે છે. આ લોહીના ડાઘ જે મારા હાથ પર લાગ્યા છે એ મને ઊંઘવા દેતા નથી, મારા ચહેરા પર ઉડ્યા છે મને ઊંઘવા દેતા નથી. સો એવી કોઈ દવા ગોળી છે કે આ બધું વિસરાય છે? થોડી વાર માટે એક સન્નાટો થઈ ગયો, બધા વિચારમાં પડી ગયા કે એના મનમાં અથવા એના મન દ્વારા એને જે માન્યું છે, જે ડાઘ એના હૃદય પર કે એના હાથ પર કે એના મન પર લાગ્યા છે, જે દેખાતા નથી પણ એ અનુભવી શકે છે. અને ખાસી વાર સુધી ચૂપકીથી છવાઈ રહી. હવે ત્યાં એક ડૉક્ટર હતા જે પ્રભુ ઈસુનું ઉપર વિશ્વાસ કરતા હતા, તારણ પામેલા હતા. તેઓએ ડૉક્ટર્સની અનુમતિ માંગી કે હું જવાબ આપું અને બધાએ સંમતિ આપી અને તેમને કહ્યું કે વાલા ભાઈ, મેડિકલ ક્ષેત્રની જે વાતો અથવા જે મેડિકલ સાથે જોડેલી બાબતો છે એમાં અમે બધા બધું જ કરી શકીએ છીએ, પણ તમે જે બાબત લાયા છો એ મેડિકલ લાઇનની બહારની બાબત છે. અને ત્યાં એક જ વૈદ્ય, એક જ ડૉક્ટર અને એક જ એવા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા પ્રભુ ઈસુ છે જે તમને આમાંથી છુટકારો આપી શકે છે, છોડાવી શકે છે અને જે તમારા લોહીના ડાઘ કે પાપના ડાઘ ભૂસી શકે છે. એ છે પ્રભુ ઈસુનું રક્ત. તમે પ્રભુ ઈસુની આગળ નમી જાઓ, પ્રાર્થના કરો, માફી માંગો અને હું તમને ખચિત કહું છું કે જો તમે આજે રાત્રે જઈને પ્રાર્થના કરશો, પ્રભુની આગળ નમી જશો, દીન થશો, માફી માગશો, તો એ બાબતોમાંથી તમને અચૂક શાંતિ મળનાર છે. જ્યારે પેલા ભાઈ પોતાના ઘરે ગયા, તેમણે રાત્રે સૂતા પહેલા પ્રાર્થના કરી, પ્રભુને આગળ નમી ગયા, માફી માંગી, પોતાનું જીવન પ્રભુને સોંપ્યું અને અદ્ભુત રીતે તેઓએ રાત્રે ભરપૂરીથી ઊંઘનો આનંદ માણ્યો. તેઓ શાંતિથી સૂઈ ગયા. સવારે ઉઠ્યા ત્યારે તેમના ચહેરા પર એક અજબની શાંતિ હતી અને જાણે તેમણે વિશ્વાસ જે ગઈકાલે કર્યો, પ્રભુને સોંપી દીધું, એનો બદલો તેઓએ આજે સવારમાં જોયો અને તેઓ આજે શાંત હતા. કોઈ પણ જાતનો ઉકળાટ ન હતો, કોઈ પણ જાતની એવી બાબત ન હતી કે જે એમને પરેશાન કરતી હતી. અને તેઓએ એક નવો દિવસ એવી રીતના પસાર કર્યો, શરૂઆત કરી કે જેમાં એ જૂના જીવનની કોઈ ઝાંખીઓ ન હતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, આપણા પ્રભુ એક એવા ઈશ્વર છે જે આપણા જીવનના તમામ પાપને, ડાઘને આપણને ધોઈને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. દાઉદ પોતાના ગીતમાં કહે છે, જુફાથી મને ધોજે એટલે હું હિમ કરતો ધોળો થઈશ. હાલેલુયા. આપણને પણ ઘણી વાતો, ઘણી બાબતો ઊંઘવા દેતી નથી. આવો એ બધી બાબતોને પ્રભુના હાથમાં સોંપી દઈએ અને સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીને એકવાર પ્રભુ આ સુંદર સમય અમારા જીવનમાં ઉમર્યો છે પ્રભુ. દિવસની નમતી પળોમાં પ્રભુ અને દિવસને પૂરો કરવાના સમયોમાં હવે અમે આગળ વધી રહ્યા છીએ પ્રભુ.
ત્યારે આખા દિવસની સંભાળને માટે પ્રભુ અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમારી સંભાળને માટે, તમારી કાળજીને માટે પ્રભુ, તમારી દોરવણીને માટે પ્રભુ અમે તમારો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે પ્રભુ. તમે કદી અમને નિરાશ થવા દીધા નથી પ્રભુ. એવા સમયમાં તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ. જ્યારે અમે મુશ્કેલીઓમાં આવ્યા છે ત્યારે પ્રભુ તમે વિશેષ અમારી સંભાળ લીધી છે. અમે તમને હાક માર્યો છે, તમે અમારી મુશ્કેલીઓમાંથી અમને બહાર કાઢ્યા છે. જ્યારે પ્રભુ અમે ચિંતાઓમાં આવ્યા પ્રભુ, તમારા વચન દ્વારા તમે અમારી સાથે વાત કરી અને અમને ચિંતાઓમાંથી બહાર કાઢ્યા અને તમારામાં સ્થિર કર્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા લોકો તરીકે, તમને જાણીતા, તમને ઓળખીતા અથવા તમારા લોહીમાં ખરીદેલા લોકો તરીકે પ્રભુ અમે આ બધું કરી શક્યા છે માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા. અને પ્રભુ એમ પ્રભુ હજી ઘણા એવા લોકો જે એવા ભલા નામથી દૂર છે એમને માટે પણ અમે માંગીએ છીએ કે પ્રભુ તેઓ તમારું ભલું પવિત્ર નામ જાણે અમારા માધ્યમથી, વચન દ્વારા પ્રભુ પિતા, કે અન્ય કોઈ રીતે પ્રભુ તેઓ તમારી ઓળખાણ મેળવે એવું પ્રભુ તમે થવા દો પ્રભુ. અને ખાસ પરમેશ્વર પિતા તમારું ભલું નામ તેમનો ઉદ્ધાર થાય, બચાવ થાય, તેમનો નાશ ના થાય એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ કે જેઓ માદા છે, બીમાર છે, જાતના રોગોથી પ્રભુ તેઓ અસરગ્રસ્ત છે પ્રભુ, અને જ્યારે તેઓ પ્રભુ અત્યારે પ્રભુ હોસ્પિટલમાં છે, હોસ્પિટલની બહાર છે, પોતાના ઘરોમાં છે, આઈસીયુના રૂમમાં છે, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજનના બોટલ પર છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે તે પરિસ્થિતિઓમાં તેઓ બીમાર પડ્યા છે અને જે તે રોગો તેમના પર રાજ કરી રહ્યા છે પ્રભુ, અમે એમને તમારા પવિત્ર નામમાં ધમકાવીએ છીએ પ્રભુ. ઈસુના નામમાં આજ્ઞા કરે છે, ગેટ આઉટ એન્ડ ગેટ લોસ્ટ ઇન ટુ ધ નેમ ઓફ લોર્ડ જીસસ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ પ્રભુ. તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જતા પ્રભુ હવે આગળ જઈએ છીએ. વિશ્વાસ કરે છે તમે બધા માદાઓને સાજા કર્યા છે, તેમના રોગમાંથી છોડાવ્યા છે પ્રભુ, અને એના માટે પ્રભુ અમે તમારી આગળ આભાર સ્તુતિ કરીએ છીએ પ્રભુ. સાથે આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારું સાંભળો છો, અમારી પ્રાર્થનાનો જવાબ આપો છો, અને પ્રભુ અમારી માંગણી પ્રમાણે, અમારી વિનંતી પ્રમાણે તમે સર્વ લોકોના જીવનમાં કામ કરો છો પ્રભુ. હજી પણ અમે તમને વિનંતીઓ પ્રભુ કરીએ છીએ જે ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ, અને પ્રભુ એવા લડાઈ ઝઘડા કે જ્યાં કુટુંબો તૂટી રહ્યા છે પ્રભુ, લાલચ છે પ્રભુ, જાતના નશાઓ છે પ્રભુ, સ્ત્રી પુરુષો પ્રભુ લગ્ન જીવનને પ્રભુ તેમણે મોકૂફ ગણ્યું છે પ્રભુ, મોકૂફ કર્યું છે પ્રભુ, અને પ્રભુ લગ્ન જીવનના આશીર્વાદોને તેમણે તિરસ્કાર કર્યો છે પ્રભુ, અને પ્રભુ જે તમને ન ગમે એવા સંબંધો તેમણે ક્રિએટ કર્યા છે પ્રભુ, જે પ્રમાણે તમારા ધોરણ પ્રમાણે સંબંધો નથી પ્રભુ, પણ એ સંબંધો જગત પ્રમાણેના છે. ત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ સર્વ બાબતો તમે દૂર કરજો. લડાઈ ઝઘડા દૂર કરો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતોને ખાલી જ કરીને પ્રભુ એવા સંબંધોને પ્રભુ તમે દૂર કરીને પ્રભુ તમે એ ઘરોમાં તમારી શાંતિ આપો. તૂટતા ઘરોને બચાવી લો પ્રભુ. પતિ પત્નીને એક રાખો જેથી કરીને બાળકોને મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ તેમને મળે એવું તમે થવા દેજો. હવે પછી તમારા બાળકોના મનો ઉદાસ ના રહે, તેઓ આનંદ કરી શકે અને પ્રભુ પોતાની મુશ્કેલીમાંથી તેમને બહાર નીકળેલા, ઉભે રહેલા અને તમારી આભાર સ્તુતિ કરી શકે એવું તમે થવા દેજો પ્રભુ. હા, બહાર નીકળેલા તેઓ જોઈ શકે અને તમારી આભાર સ્તુતિ કરી શકે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તમારા બાળકોના રોજગાર, નોકરી અને ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને જેમની પાસે કોઈ રોજગાર નથી તેમને તમે રોજગાર આપજો. જેમને વિદેશ જવું છે એમના માટેના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશાના માટે, કુટુંબ સાથે રહેવાના માટેની તેમની જે કંઈ વ્યવસ્થાઓ, યોજનાઓ છે પ્રભુ એ તમે આશીર્વાદિત અને સફળ કરજો. જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરજો. દેશ અને વિદેશમાં અપાતી અલગ અલગ પરીક્ષાઓ, ભણવા માટે, પ્રમોશન માટે, નોકરી માટે, ઇન્ટરવ્યૂ માટે, વિઝા માટે પ્રભુ તમે તેમને પાસ કરવામાં મદદરૂપ થજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે પ્રભુ એવું તમે થવા દેજો. એ બંને મકાનો વેચાઈ જાય પ્રભુ, એમાં રહેલી રૂકાવટો દૂર થાય, અને પ્રભુ એ તે મકાનનો પ્રભુ જે પ્રમાણે તેઓ
ઈચ્છે છે એ પ્રમાણે તેમના જીવનમાં તેમનો જવાબ મળે તેમની પ્રાર્થના દ્વારા, એવું તમે થવા દેજો. રોકાયેલા નાણાં આપજો પ્રભુ, લોન આપજો. ખોવાયેલા નાણાં પ્રભુ, છેતરપિંડીથી પડાવી લેવામાં નાણાં પ્રભુ પિતા, ફસાયેલા નાણાં પ્રભુ પિતા, કે જે હજુ મેળવવા પાત્ર નાણાં છે એ મળ્યા નથી, એ નાણાંઓ પ્રભુ તેમના જીવનોમાં તેમને મળે એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની સાથે રહેજો. તેમનું દુઃખ પ્રભુ તમે નોંધ મળે છે, તેમના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ. મારી પણ સેવાકીય મુશ્કેલીઓ દૂર કરજો, સેવાકીય જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ પિતા. છેલ્લી બાબત છે, વાહનના રૂપમાં માગી છે, એ પણ પ્રભુ તમે પૂરી પાડજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો, મારા સતાવનારાના મન બદલજો પરમેશ્વર પિતા. અને ખાસ પરમેશ્વર પિતા, જેઓ અત્યારે પરમેશ્વર પિતા આ સંગતમાં છે અને કોઈક બાબતને માટે તમને અરજ કરી રહ્યા છે, તમારી સમક્ષ એ અરજ માન્ય થાવ. પાપોની ક્ષમા કરજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં ફરીવાર તમારું ભજન ગંતેલી લાગજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.